નમસ્તે મિત્રો, જીકે ક્વિઝ સોલ્યુશનમાં દરરોજ કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો। સવાલ નંબર 1, કયો ઉપાય થાક દૂર કરવા માટે શ્રેષ્ઠ છે? એ. લીંબુ પાણી, બી. કોથમીરનો રસ, સી. તલનું તેલ, ડી. લસણ અને મરી। સાચો જવાબ છે એ. લીંબુ પાણી। સવાલ નંબર 2, મોઢામાં છાલા પડી જાય તેના માટે શું ફાયદાકારક છે? એ. કોથમીર અને તુલસી, બી. હળદર અને મધ, સી. છાશ અને જીરું, ડી. કોયલ અને લીંબુ। સાચો જવાબ છે સી. છાશ અને જીરું। સવાલ નંબર 3, કયું તત્વ પાચન શક્તિ સુધારવા માટે વપરાય છે? એ. જીરું પાણી, બી. ચણાનો લોટ, ડી. કોથમીર પાવડર, ડી. લીંબુ પાણી। સાચો જવાબ છે એ. જીરું પાણી। સવાલ નંબર 4, ઉધરસ માટે શું અસરકારક છે? એ. મધ અને આદુ, બી. મીઠું અને પાણી, સી. લીંબુ અને ખાંડ, ડી. તુલસી અને કોથમીર। સાચો જવાબ છે એ. મધ અને આદુ। સવાલ નંબર 5, વાળના ગ્રોથ માટે કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ. આંબળા તેલ, બી. લસણની ચટણી, ડી. કોથમીરનો રસ, ડી. મીઠું અને લીંબુ। સાચો જવાબ છે એ. આંબળા તેલ। સવાલ નંબર 6, કયો ઘરેલું ઉપાય કરવાથી તાવ ઉતારવામાં મદદ કરે છે? એ. તુલસી અને એલચી, બી. ચોખાનું કનક, બી. બેસન અને તલ, ડી. કોથમીર અને જીરું। સાચો જવાબ છે એ. તુલસી અને એલચી। સવાલ નંબર 7, દરરોજ હળદરવાળું દૂધ પીવાથી શું ફાયદો થાય છે? એ. રોગ પ્રતિકાર શક્તિ વધે, બી. વજન વધે, સી. ઊંઘ ઓછી આવે, ડી. હાડકાં નબળા થાય। સાચો જવાબ છે એ. રોગ પ્રતિકાર શક્તિ વધે। સવાલ નંબર 8, લસણ અને મધ મિક્સ કરીને ખાવાથી કઈ સમસ્યામાં લાભ મળે છે? એ. હૃદય રોગમાં રાહત, બી. ડાયાબિટીસ ઘટાડે, સી. વાળની વૃદ્ધિ થાય, ડી. આંખોની રોશની વધે। સાચો જવાબ છે એ. હૃદય રોગમાં રાહત। દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।